ગુડ મોર્નિંગ, જય માતાજી બધાને। સરસ મજાનું સવાર પડી ગયું છે અને સૂરજ દાદાના દર્શન કરીને મેં મારા દિવસની શરૂઆત કરી દીધી। અને આ સરસ નજારો પણ અત્યારમાં જોયો। એક ભાઈ સરસ પુણ્યનું કામ કરતા હતા, કૂતરાને બિસ્કિટ ખવડાવતા હતા અત્યારમાં। અને પછી મારે રાત્રે પલાળેલા ચણા બાફવા મૂકવાના હતા, તો મેં ચણા બાફવા મૂકી દીધા। ચણા બફાય ત્યાં બારીની હાલત કંઈક આવી હતી। બસ પછી ચણા બફાઈ ગયા સરસ મજાના। અને પછી મેં નાસ્તા માટે 4 રોટલી બનાવી લીધા અને અમે સરસ મજાનો નાસ્તો કરી લીધો। અને આ ભાઈ જોવો અત્યારમાં, અને એને નાસ્તો કરીને તો પછી કે થોડુંક વાંચી લઉં, એટલે વાંચવાનું કામ ઉપાડી લીધું। થોડીક વારમાં તો આખી બુક પાછી એને તો વચાઈ જાય। બસ પૂરું વચાઈ ગયું અને વળી બુક પાછી પણ મૂકી દીધી જગ્યાએ। અને પછી તો ભાઈને નીચે જવું હતું એટલે નીચે થોડીક વાર લઈ ગઈ। ભાઈ તો વાટ જોવે કે ક્યારે નીચે લીપ જાય। નીચે લઈ ગઈ ત્યાં તો નીલે પાછું ફૂલ તોડવાનું કામકાજ ઉપાડી લીધું। આ કયા ફૂલ કહેવાય? અને પછી આ સાકળ આવી ગઈ। ઘણી ટ્રાય કરી પણ સાકળ નીકળી નહીં। મહેનત તો કરી લીધી, પછી ભાઈ થાકી ગયા એટલે બાકડાનો સહારો લઈને બેસી ગયા। અને પછી અમે આવી ગયા ઘરે થાક્યા પાક્યા। અને ઘરે આવીને પછી મેં કેરીનો રસ બનાવી લીધો પહેલાં તો। અને પછી મારે આજે ભીંડાનું શાક બનાવવાનું હતું, તો બસ ભીંડો કટ કરી લીધો। અને આ બાજુ આ ભાઈ પાછું વાળવાનું કામ ઉપાડ્યું। સાવણી તો એના હાથમાં આવવી પડે। બસ સરસ મજાનું ભીંડાનું શાક વઘારી નાખ્યું અને આ બાજુ રોટલી બનાવી લીધી। ત્યારે આવું કંઈક વાદળછાયું વાતાવરણ હતું। બસ આજે જમવામાં ભીંડાનું શાક, રોટલી, ઠંડો ઠંડો કેરીનો રસ, છાશ, અમે બધાએ જમી લીધું। અને સાંજના વળી પાછું બહાર જવાનું હતું। આવા તડકામાં સાંજ પડે એટલે માર્કેટમાં કંઈક આવો નજારો હોય। વળી આ ભાઈ તો જો ખુશ થઈ ગયો તો બહાર જતા એટલે, અને થોડેક હાલ્યા ત્યાં તો વળી ટ્રાફિક થઈ ગયું। અમે જતા હતા અમારા ઘરથી થોડેક દૂર આવેલા ડેમ પર। આવી ગયા ડેમ પર, કેવું સરસ મજાનું પાણી ભરેલું હતું। જ્યાં સુધી નજર પહોંચે ત્યાં સુધી પાણી જ પાણી। અને આટલું બધું પાણી જોયું ત્યાં તો આ બધું પાણી જોઈને વળી ભાઈને તો તરસ લાગી ગઈ હતી, એટલે એને પણ તરત પાણી પાઈ દીધું પહોંચીને। સરસ મજાનો નજારો જોયો અને ઠંડો ઠંડો પવન ખાધો। અને અહીંયાથી તો ડેમનો નજારો કંઈક આવો દેખાતો હતો। અને અહીંયાનું વાતાવરણ એટલું સરસ હતું, આજુબાજુ બધો વાડીનો વિસ્તાર ને। નીલ અને એના પપ્પા તો પાડી ઉપર ચડીને બેસી ગયા હતા। સરસ મજાનો સૂર્યાસ્તનો નજારો જોયો અને આ સાઈડ સરસ મજાનો ડેમ ને પાણી ભર્યું હતું। અને નીલને તો જાતે નીચે ઉતરવું હતું, પડવાની તો કઈ બીક લાગે નહીં।
એને તો ખહર ગાડી કરી ચાલુ. ફાઇનલી ભાઈ તો ઉતરી ગયા નીચે. આ બધું જોઈને તો નીલ તો ખુશ થઈ ગયો. બસ થોડીક વાર ત્યાં બેઠા અને પછી અમે આવતા રહ્યા પાછા ઉપર. ત્યાં દાદરા પણ ઘણા હતા ચડવાના. નીલ અને તેના પપ્પા તો ફટાફટ ચડી ગયા હતા, પણ હું તો મોડી પહોંચીને થાકી ગઈ. પછી આવીને થોડીક વાર બેસી ગયા ત્યાં અને પછી આવી ગયા ઘરે ને થોડુંક ફ્રૂટ લેતા આવ્યા અને આવીને મેં બસ દાળ બાફવા મૂકી દીધી, કેમ કે આજે મારે દાળ ઢોકળી બનાવવાના હતા. પછી ભૂખ તો એવી લાગી હતી એટલે ફટાફટ દાળ ઢોકળી બનાવી લીધી. સરસ મજાની દાળ ઢોકળી બની ગઈ અને સાથે ઠંડી ઠંડી છાશ અને અમે જમી લીધું. તો આજનો અમારો દિવસ કંઈક આવો રહ્યો. જય માતાજી. લાઈક, શેર, સબસ્ક્રાઈબ.